ડિહાઈડ્રેશન આ એક શબ્દ ઉપર જ આપણે આખા શરીરની પ્રક્રિયાઓ છે ને એને સમજવાની છે, એટલે સહજતાથી સમજાઈ જાય. આપણને એમ થાય કે બાળકોને બહુ ઊંચા નંબર આવવા માંડ્યા છે, તો એની પાછળનું કારણ કોણ? ડિહાઈડ્રેશન જ. જે બાળકો બહુ સૂકા ખોરાક ખાતા હોય, બરાબર, એસિડવાળા ખોરાક જે શરીરની અંદર રહેલું લુબ્રિકેશનને સાફ કરી નાખતું હોય, બરાબર, એવા ખોરાક, બરાબર, જે તે પ્રકારના એસિડિક ખોરાક 90% બાળકોને હંમેશા બહારના વધારે પડતા ખોરાક અને બહારના સૂકા નાસ્તા, ખાખરા, મમરા, ચેવડો, વેફર, પાપડ, ખાખરા, બરાબર, ઘણી પ્રકારના છે સૂકા ખોરાક. આ બધા જ ખોરાક આંખને બગાડે. શું કામ? તો કે આંખની અંદર રહેલું લુબ્રિકેશન છે, એને મૂવમેન્ટ માટે જે ચિકાસ જોતી છે એ ચિકાસનો સાફ થઈ જવાની. સાફ થઈ ગઈ એટલે તમારી આંખની કીકી છે એની પર ફરતે જે ઓઇલ હોવું જોઈએ, લુબ્રિકેશન હોવું જોઈએ, જે પરિભ્રમણ હોવું જોઈએ લોહીનું, બરાબર, એ સુકાઈ જાય એટલે નંબર આવી ગયા. ડિહાઇડ્રેશન સમજો. તમને માથું દુખે ને અને આપણે એને માઇગ્રેન કહીએ કે સહન ન થાય, બરાબર, ઉલટી થઈ જાય તો ઓલી રાહત થઈ જાય, બાકી માથું એટલું બધું દુખે ને કે એની કોઈ સારવાર ન હોય અને દોડીને આપણે કોઈ પણ પેનકિલર લેતા હોય. ઠીક છે, પેનકિલર લ્યો એટલે ભાગ શૂન્ય થઈ જાય, એટલે રાહત તો થઈ જ જાય, પણ એનું કારણ ગોતવું પડશે. 97% રોગો ડિહાઇડ્રેશનથી થાય છે. તમારી કિડની બગડે તોય ભલે ને, તમારી આંખ બગડે તોય ભલે ને, તમારું કોલેસ્ટ્રોલ થાય તોય ભલે, અને તમારા સાંધા ઘસાઈ જાય તો પણ બધામાં ડિહાઇડ્રેશન કારણ. તમને એસિડિટી થાય તો ડિહાઇડ્રેશન કારણભૂત. તમે દાળ ભાત ખાઓ એટલે દાળ કઠોળ છે, મેં આગળના પ્રકરણમાં કીધું કે ભાઈ દાળ તમે બનાવી હોય 2 કલાક પછી તમે જુઓ એ ઘાટી થઈ જાય, પતલી હોય તોય, તો ડિહાઇડ્રેશન થયું. તો હોજરીમાં રહેલું પાણી શોષાઈ જાય, બરાબર, અને એમાં લુબ્રિકેશન ન હોય પાછું, બરાબર, એટલે ખોરાકને ફરવા માટેનું ઓઇલ ન હોય. હવે ગાયના ઘી સાત્વિક ગોતવા પડે. હવે ગાયોને તમે બીટી કપાસિયા આપો, બરાબર, બહારના રાજદાણ ને એવા ટૂંકમાં કોઈ પણ પ્રકારના ખાણદાણ તમે કેમિકલવાળા આપો તો ડિહાઇડ્રેશન થવાનું જ છે. તો જે ગાય ચરવા જાય છે અને જે ઋતુનો જે ઘાસ ઉગે છે ને એ ખાય ને, એનું ઘી હંમેશા, અત્યારે એમ કહેવાય કે ખાણદાણ આપે ને તો 32 થી 33 લીટર દૂધ હોય તો 1 કિલો ઘી નીકળે. બાકી કુદરતી રીતે જે ચરે છે ને ગાય, બરાબર, એનું ઘી હંમેશા 40 લીટર હોય ત્યારે જ 1 કિલો ઘી બને છે. અને એ ઘી તમારા શિયાળામાં જામે નહીં, ઘટ્ટ થાય થોડું, જામે બામે નહીં, બરાબર. આ એક વસ્તુ સમજી લેજો. લુબ્રિકેશન બધાની જરૂર છે. સિંગનું તેલ વાપરો, બીજા તેલ રવાઈ દો, કારણ કે એમાં ઓમેગા 6 અને 9 નથી, એ તમારું ડિહાઇડ્રેશન કરે છે. ઘી બધામાં વાપરવું જોઈએ, પણ એની પદ્ધતિ ખાતા આવડવી જોઈએ. ગામડામાં પહેલાં કહેતા હતા કે કરજ કરીને ઘી પીવું. હવે તમે સવારમાં દૂધ ખાઓ તો સહેજ ગરમ કરી અને 5 ટીપા 10 ટીપા ઘી નાખી દો, ચા પીવો નાખી દો, બરાબર. વર્ષોથી આપણે બોલીએ છીએ દૂધમાં સાકર, દૂધમાં ઘી, દૂધ પીવો ને મારો વાલમજી. મેં તો દૂધરે સાકરનો શીરો કર્યો, તાંબાના તાસમાં ટાઢો કર્યો, બરાબર. ભગવાનને ધરાવો તો કે મિશ્રી અને માખણ, બરાબર. તો મિશ્રી છે એ સાકર છે, તમે હાથમાં સહેજ વળ મારો ને તે કટકા થઈ જાય, એને મિશ્રી કહેવાની, બરાબર. હવે ગોળ કોને ખવાય એ કોઈને ખબર જ નથી. જે લોકોને હાર્ડવર્ક કરવું છે, કે જે લોકોને લોહીને ઘટ્ટ રાખવું છે, જે લોકોને દૂધ જેવા ખોરાકનું કેલ્શિયમ મળતું નથી, એ લોકો માટે ગોળ છે. એ લોકો માટે લસણ છે. હવે તમારે લસણ ખાવું છે, ગોળ ખાવો છે અને કઠોળ બધા ખાવા છે, બરાબર. બધા વખાણ્યું પહેલેથી કે મગ લાવે પગ, મગ લાવે પગ. કયા મગ એ તો પહેલાં વિચારો. પહેલાં જ્યારે મગ થતા હતા ત્યારે દિવાળી પછી એને ફૂલ ઉગાડતા હતા. દેવ દિવાળી પછી એમાં શીંગો બેસતી હતી, અને ઠંડો શિયાળો જ્યારે ઠંડો થાય ત્યારે એ મગની શીંગો પાકતી હતી. એ મગ છે ને એ કોલેસ્ટ્રોલ નથી બનાવતા. અત્યારે વાવણીમાં જમીનમાં ગરમી આવતી હોય એમાં તમે વાવો, ભાદરવો આવે એટલે એ મગ પાકી જાય, બરાબર, અને એ તમે દાબો એટલે કોલેસ્ટ્રોલ, બીપી. મીઠું ન આપો ને ખાલી જેને બીપી હોય ને એને તમે ખાલી બાફેલા મગ આપીને કલાક પછી બપાવો, બીપી હાઈ બીપી આવશે.
તો થોડુંક આના વિશે ડિહાઇડ્રેશન વિશે સમજીએ. જય સ્વામિનારાયણ. આ 26/11/2025 ભાગ ત્રીજો.